આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે કેવી રીતે આપણા હેન્ડલેના પાસ અને એની સાથે જે વાસા રેક્ટા હોય છે એની મદદથી એકદમ સાંદ્ર મૂત્રનું નિર્માણ આપણા મૂત્રપિંડની અંદર થતું હોય છે. આ આખી જે પ્રક્રિયા છે એમાં આપણે આગળ જઈએ છીએ કે આપણું મૂત્રપિંડ જે કાર્ય કરે છે એની ઉપર પણ આપણું એક કંટ્રોલ છે, એક આપણું નિયંત્રણ હોય છે. ક્યારે કેટલા પ્રમાણમાં મૂત્ર ઉત્પન્ન કરવું એ બધું જ જેના દ્વારા નક્કી થતું હોય છે એ સિસ્ટમ આજે આપણે જોઈએ છીએ એ છે આપણા મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ. તો સૌથી પહેલી વાત આપણે એમાં સમજીએ કે ઘણા બધા પરિબળો અથવા તો ઘણા બધા ભાગ આપણા શરીરની અંદર એવા હોય છે કે જે આપણા મૂત્રપિંડના નિયંત્રણમાં પોતાનો ફાળો આપતા હોય છે. તો એવા જે બધા ભાગો છે જોઈએ આપણે બહુ સામાન્ય રીતે જોઈએ તો જોવા મળે છે કે સૌથી પહેલા આપણે વાત કરીએ હાઇપોથેલામસ. મગજની અંદર જે ભાગ આવેલો છે એ હાઇપોથેલામસ આપણા મૂત્રના નિર્માણમાં એનું નિયંત્રણ કરતું હોય છે. જે જી એ એની વાત આપણે આગળ મેં તમને કીધું હતું કે આપણે આગળ બહુ ડિટેલમાં ભણવા છે એટલે જ્યારે એની લખવામાં આવ્યું ત્યારે એના વિશે બહુ ચર્ચા નહોતી કરી. પણ આ છે જે જી એ. તો જે જી એ આપણા વિશિષ્ટ પ્રકારના કોષો છે કે જે આપણા જે મૂત્ર નિર્માણ જ્યારે થતું હોય છે ત્યારે એનો કંટ્રોલ કરવામાં એ બધા ભાગ ભજવતા હોય છે. ખાસ કરીને આ જે વિસ્તાર હોય છે ક્યાં આવેલો હોય એ આપણે જોઈએ. આ જીજી એટલે કે જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસ. તો આ એવા ભાગો જે છે એ એકદમ સંવેદનશીલ વિસ્તાર છે. જીજી એ સંવેદનશીલ વિસ્તાર એવો વિસ્તાર જે છે આ જે જી એ એવા ભાગો છે કે જે ખાસ કરીને આપણે જોઈએ કે દૂરસ્થ ગૂંચળામય નલિકા નામ લખેલું કે જે દૂરસ્થ ગૂંચળામય નલિકા જેને આપણે પેલું ડિસ્ટિબલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એટલે કે ડીસીટી તરીકે ઓળખીએ છીએ. એ દૂરસ્થ ગૂંચળામય જે નલિકા હોય છે એના કોષીય એના જે કોષો હોય છે એના કેટલાક કોષો નું રૂપાંતરણ થઈને તથા દૂરસ્થ ગૂંચળામય નલિકા જે હોય છે એના કેટલાક કોષો રૂપાંતર પામીને આ બનાવે છે જે જી. આ વિશિષ્ટ પ્રકારના કોષો છે જસ્ટા ગ્લોમેરુલર એપેરેટસ. એકદમ એવો સંવેદનશીલ વિસ્તાર છે કે જે દૂરસ્થ ગૂંચળામય નલિકા જે હોય છે એના કેટલાક કોષોનું રૂપાંતરણ થઈને એ બનતા હોય છે. એટલું જ નહીં, એ ઉપરાંત એ અંતર્વાહી ધમનિકા ધમનિકાના આપણે આગળ ઉપર વાત કરીએ કે બાઉમેનની કોથળીમાં જે ધમનિકા દાખલ થતી હોય છે એને આપણે અંતર્વાહી ધમનિકા એવું નામ આપતા હોઈએ છીએ. તો આ અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળો એટલે શું? તો કે બાઉમેનની કોથળીની અંદરની દિવાલ સાથે આપણને ખ્યાલ છે કે અંતર્વાહી ધમનિકા જે હોય છે એ બાઉમેનની કોથળીમાં દાખલ થતી હોય છે. તો આ અંતર્વાહી ધમનિકાના જે સંપર્ક સ્થળો હોય છે ત્યાં એ જે નામના કોષો બને છે. તો આ જે કોષો હોય છે એ અંતર સ્થળો દ્વારા નિર્માણ પામે. એટલે જો તમારે આકૃતિમાં સમજવું હોય તો થોડીક એની ડિટેલ અહીંયા સમજીએ આપણે કે ધારો કે આ બાઉમેનની કોથળી છે. આ છે નિકટવર્તી ગૂંચળું, આ છે હેન્ડલેનો પાસ. હું આખું બતાવતો નથી, અહીંયા આપણે આ રીતે બતાવીએ.
અને આ છે આ દૂરવર્તી ગુંચળો. આમ છે. તો આ જે છે પીસીટી, આ છે હેન્ડલેનો પાસ, આ છે ડીસીટી, એટલું તમે જાણો છો. ત્યારબાદ અહીંયા આપણે બતાવીએ કે આ જે છે એ અંતરવાહી ધમનિકા છે. અહીંથી આમ દાખલ થાય છે, અહીંયાથી એ આમ ગૂંચળું બનાવે છે, આખું આ રીતે ગૂંચળું બનાવે છે, પછી અહીંયાથી એ બહિર્વાહી ધમનિકા તરીકે બહાર નીકળે છે આ રીતે. તો આપણે જેની વાત કરીએ છીએ એ ભાગ જોઈએ અહીંયા. તો આ જે છે અહીંયા નામ પણ એનું હરોળ લખીએ કે આ ભાગ એ અંતરવાહી ધમનિકા છે, આ જે છે એ બહિર્વાહી ધમનિકા છે. તો આપણે જેની વાત કરી રહ્યા છીએ JGA, તો આ JGA જે કોષો છે એ આ ભાગો છે બધા. અહીંયા કેટલાક વિશિષ્ટ કોષો છે. તમે જુઓ કે અંતરવાહી ધમનિકાના જે સંપર્ક સ્થળો છે બાહુબલી કોથળી સાથે એ અહીંયા બનાવે છે. એટલું જ નહીં પણ આ ડીસીટી જે છે એના પણ કેટલાક કોષો આ રીતે આમ રૂપાંતર પામે છે. રેન્ડમલી ડીસીટીના કેટલાક કોષોનું રૂપાંતરણ થઈ જાય છે અને એ આ રીતે JGA બનાવે છે. તો આ JGA ક્યાં આવેલું છે એ સમજવા માટે જ આપણે આ ખાલી આ આકૃતિ દોરી છે કે બાહુબલી કોથળીની અંદર જ્યાં અંતરવાહી ધમનિકાના સંપર્ક સ્થળો છે કે બાહુબલી કોથળીમાં જ્યાં જ્યાં અંતરવાહી ધમનિકાના ફાટાઓ સ્પર્શ કરતા હોય છે, ટચ થતા હોય છે એ ભાગો, અને આ JGA આ ડીસીટીના કેટલાક કોષો એનું રૂપાંતરણ થઈને ત્યાં સુધી એ પથરાયેલા હોય છે. તો એ હાઇપોથેલામસ અને JGA એ ત્યાં આવેલા હોય છે અને અમુક હદ સુધી એટલે આ મેઇન આપણા મૂત્ર નિર્માણની જે પ્રક્રિયાઓ છે એનું કંટ્રોલ એ મોટા ભાગે આ બેના હાથમાં છે. મોટા ભાગે કોણ કોણ? હાઇપોથેલામસ, JGA, અને બીજું આપણા હૃદયના કેટલાક અંતઃસ્ત્રાવો. એના પણ એ થોડું કંટ્રોલ કરે છે, એ પણ આપણે જોઈશું. ટૂંકમાં આપણે વાત સમજવાની છે કે મૂત્રનું નિર્માણ કેવું થવું જોઈએ અને કેટલા પ્રમાણમાં થવું જોઈએ એ બધું જ નક્કી કરવા પાછળ જે જવાબદાર છે એ મેઇન આ બે છે. અને એ છે એ બંને વિસ્તારો, આ હાઇપોથેલામસ છે અને બીજો જે વિસ્તાર છે એ JGA છે. તો આ બંને ભેગા મળીને અથવા તો બંનેની સંયુક્ત અસરથી કઈ રીતે આપણા મૂત્રનું નિર્માણ કંટ્રોલમાં હોય છે એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે એને આપણે નામ આપીએ છીએ ADH ક્રિયાવિધિ. ADH ની ક્રિયાવિધિ કેવી રીતે થાય ક્રિયાવિધિ એ જોઈ લઈએ આપણે. તો એના માટે આપણે જોશું કે જ્યારે શરીરની અંદર આ ખાસ સમજવાની વાત એ છે કે આપણા મૂત્રપિંડની અંદર આપણા મૂત્રમાં પાણી કેટલું જવું જોઈએ એનો આધાર આ શરીરમાં પાણીનું પ્રમાણ કેટલું છે એના ઉપર રહેલો હોય છે. એટલે સૌથી પહેલા આપણે જોઈએ કે જ્યારે શરીરની અંદર શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય, પાણીનું પ્રમાણ ઘટી જાય તો એની શું અસર થશે? આ નીચે ડાઉન એરો જે છે એ બતાવે છે કે શરીરમાં પાણીનું લેવલ ઘટ્યું છે. તો જેવું આપણા શરીરની અંદર આ પાણીનું જે પ્રમાણ છે એ ઘટે છે તેની સીધી અસર શું થાય છે તો કે અભિસરણ કેન્દ્રો, આપણા શરીરની અંદર કેટલા બધા અભિસરણ કેન્દ્રો આવેલા છે. અભિસરણ કેન્દ્રો એટલે શું? તો કે જ્યારે એવા કોષો એ વિશિષ્ટ પ્રકારના કોષો છે કે એમાંથી જ્યારે આપણું રુધિર પસાર થાય ત્યારે એની અંદર બધું એની સાંદ્રતા માપી લે છે અને ખબર પડી જાય કે લોહીમાં પાણી કેટલું છે, કેટલું ઓછું છે, કેટલું વધારે છે. તો આવા જે કેન્દ્રો હોય છે આપણા શરીરની અંદર
કે જે જુદા જુદા પ્રકારના આશ્રિત ગ્રાહકો ધરાવે છે. આશ્રિત ગ્રાહકો ત્યાં આવેલા હોય છે. તો આ આશ્રિત ગ્રાહકો જે છે એ આપણા લોહીની સાંદ્રતાનું માપન કરે છે, આશ્રિતનું માપન કરે છે. ખાસ કરીને આપણે જોઈએ તો એ શું માપે છે? તો એ આપણા લોહીની અંદર રુધિરનું કદ માપે છે, એટલે કે બ્લડ વોલ્યુમ, એટલે આપણા લોહીનું જે પ્રમાણ છે એ કેટલું છે. કારણ કે એમાં પાણી મેઇન છે, એટલે જો પાણી વધુ હશે તો લોહીનું પ્રમાણ વધુ હશે, એટલે કે એ આપણા રુધિરનું કદ માપે છે. એ ઉપરાંત બીજા પ્રકારના એટલે કે દેહજળ કદ, એમાં લસિકા પણ આવી જશે, એનું પણ માપન કરતા હોય છે. એ ઉપરાંત આયોનિક સાંદ્રતા, નું માપન. આ પાણી જે છે એ પાણીની જે અસર છે એ જોઈ છે કે અભિસરણ કેન્દ્રો છે આ બધું માપે છે. જ્યારે એને ખબર પડે કે શરીરમાં પાણીનું લેવલ ઘટી ગયું છે, પાણીનું લેવલ જેવું ઘટી જાય એની સીધી અસર શું થશે એ ખાસ યાદ રાખજો કે એ આ અભિસરણ કેન્દ્રો જે છે, આ કેન્દ્રો શું કરે છે એ આપણે જોઈએ કે જેવું પાણીનું લેવલ ઘટ્યું એટલે તરત આ અભિસરણ કેન્દ્રો જે છે એ આપણા હાઇપોથેલામસ ને સૂચના મળે છે. અભિસરણ કેન્દ્રો જે છે પોતાની સૂચના સીધી કોને આપે છે? હાઇપોથેલામસ. આ આપણે જે છે હાઇપોથેલામસ આપણા મગજનો ભાગ છે. હાઇપોથેલામસને ખબર પડે એટલે આ શરીરમાં પાણી ઘટી ગયું છે એની ખબર અભિસરણ કેન્દ્રને પડી. એને કોને ખબર આપી? હાઇપોથેલામસને. હાઇપોથેલામસને જેવી ખબર પડે છે એટલે તરત એ પોતાની સૂચના આપણા ન્યુરો હાઇપોફાઇસિસ, આ ન્યુરો હાઇપોફાઇસિસ ઇંગ્લિશ શબ્દ છે, સામાન્ય ભાષામાં આપણે એને પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એવું નામ આપીએ છીએ. હાઇપોથેલામસની સૂચના સીધી આ ન્યુરો હાઇપોફાઇસિસ પાસે આવે છે અને જેવી ન્યુરો હાઇપોફાઇસિસને ખબર પડે છે કે પાણી ઘટી ગયું છે એટલે એમાંથી સ્ત્રાવ પામે છે ADH, અથવા એને કહેવામાં આવે છે વાસોપ્રેસિન. આ અંતસ્ત્રાવ છે. ADH ની જે અસર છે એ શું છે એ આપણે ખાસ અહીંયા સમજવાની થશે. પણ ખાસ જોઈ લઈએ આપણે કે ADH નો સ્ત્રાવ થાય કેવી રીતે એ ખૂબ જ તમને ખ્યાલ હોવો જોઈએ. કોન્સેપ્ટથી સમજો કે જ્યારે તમારા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટે છે, તો પાણીનું પ્રમાણ ઘટે એની શું અસર થાય? તો કે અભિસરણ કેન્દ્રો જે છે, આપણા શરીરના અભિસરણ કેન્દ્રોનું કામ શું છે? આશ્રિત ગ્રાહકો જે છે એની અંદર આશ્રિત ગ્રાહકો આવેલા હોય, ગ્રાહીઓ કે જે આપણું રુધિરનું કદ, દેહજળનું કદ, આયોનિક સાંદ્રતા આ બધું માપતા હોય છે. જેવું શરીરમાં પાણીનું લેવલ ઘટી જાય છે એટલે એની સીધી સૂચના હાઇપોથેલામસને મળે છે. હાઇપોથેલામસ જે છે પોતાની સૂચના આપે છે ન્યુરો હાઇપોફાઇસિસ. ન્યુરો હાઇપોફાઇસિસ એટલે બીજું કઈ નહીં, એ છે આપણી પિચ્યુટરી ગ્રંથિ. તો પિચ્યુટરી ગ્રંથિ જે હોય છે એને જેવી ખબર પડશે એટલે એમાંથી સ્ત્રાવ કરે છે ADH. એટલે ADH નો જે અંતસ્ત્રાવ છે એ જ ખાસ અસર કરે છે. તો ADH ની અસરો શું હોય એ આપણે જોઈએ. ખાસ જોજો, અહીંયા આપણે અત્યાર સુધી જોયું ADH નો જે સ્ત્રાવ છે એ કેવી રીતે થતો હોય છે. તો ADH નો સ્ત્રાવ થયા પછી જે ઘટનાઓ બને છે એ પણ આપણે હારવાર હવે જોઈ લઈએ. ADH જે હોય છે એની બે ખાસ અસરો અહીં આપણે જોવાનું છે. લઈએ આપણે ADH એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન. એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા એનું બીજું નામ છે વાસોપ્રેસિન. એની ખાસ બે અસરો અહીંયા જોવા મળે છે. કોની અસરો જોઈએ છે આપણે? ADH એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન. પહેલી અસર જે છે એ શું છે એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલી એની જે અસર થાય છે એ છે નલિકાના, એટલે કે અહીંયા આપણે લખીએ
મૂત્રપિંડ નલિકા ના અંતિમ ભાગોમાંથી, મૂત્રપિંડ નલિકાના અંતિમ ભાગો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ એ હશે ડીસીટી, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, જેને આપણે કહીએ છીએ દૂરસ્થ ગુચળામય નલિકા. તો એ જે છે આ અંતિમ ભાગોમાંથી પાણીનું પુનઃ શોષણ વધારે છે. પાણીનું પુનઃ શોષણ વધારે. ઓકે, પાણીનું જો પુનઃ શોષણ વધી જાય તો ખાસ અહીંયા જુઓ તમે કે જેવું પાણીનું પુનઃ શોષણ વધે, પરિણામ એવું આવે છે કે પુનઃ શોષણ જેટલું વધારે થાય એટલું પાણી લોહીમાં ભળી જાય. પરિણામે મંદ મૂત્રનું નિર્માણ અટકાવે છે. કારણ કે પાણી બધું શોષાઈને જતું રહે છે લોહીમાં, એટલે કારણે મંદ મૂત્રનું નિર્માણ અટકાવે છે. બીજા શબ્દોમાં તમે કહી શકો કે એડીએચ અંતઃસ્રાવ એવો છે કે જે મૂત્ર વૃદ્ધિ રોકે છે, મૂત્ર વૃદ્ધિને રોકે છે. આ અંતઃસ્રાવનો મેઇન અસર આ છે કે મૂત્ર વૃદ્ધિ રોકે છે. કોણ? એડીએચ અંતઃસ્રાવ. બીજો જે અસર અહીંયા જોવાની છે એ આ છે કે એન્ટીડાયુરેટિક એ જે છે એ રુધિર વાહિની સંકોચક, રુધિર વાહિની એટલે કે એને વાસો કોન્સ્ટ્રિક્ટર તરીકે ઓળખવામાં છે. વાસો કોન્સ્ટ્રિક્ટર એટલે શું? વાસો એટલે નલિકા, રુધિર વાહિની, અને કોન્સ્ટ્રિક્શન એટલે સંકોચન કરવું. વાઝો કોન્સ્ટ્રિક્શન એટલે કે રુધિર વાહિનીનું સંકોચન કરે, એને કારણે દબાણ વધે છે. દબાણ વધવાને કારણે જીએફઆર પણ વધે છે. જેટલો જીએફઆર વધુ એટલું પુનઃ શોષણ વધે છે. તો બંને ઠેકાણે તમે જો પુનઃ શોષણ વધારવાનું કામ એ આ એડીએચ દ્વારા થતું હોય છે. એટલે સૌથી પહેલી વાત આપણે જે અહીંયા જોઈએ એ આ છે કે શરીરની અંદર જ્યારે પાણીનું પ્રમાણ ઘટી જાય છે એ આ. હવે પુનઃ શોષણ વધે, આ બંને સંજોગો અહીંયા તમે જુઓ કે આ બે ઘટનાઓ એવી છે કે જેમાં પુનઃ શોષણ વધી થાય છે. ઓકે, હવે એની જે અસર છે એ શું છે એ પણ આપણે સમજવું જોઈએ કે ઓકે પુનઃ શોષણ તો થઈ ગયું છે, પણ પુનઃ શોષણ થવાને કારણે કઈ ઘટના બની, તો એ વસ્તુ આપણે સમજી લઈએ. તો અહીંયા આપણે જોઈએ કે પુનઃ શોષણ થવાને કારણે પુનઃ શોષણ થવાથી શું થશે? તો કે રુધિરમાં પાણીનું પ્રમાણ વધે છે. રુધિરમાં પાણીનું પ્રમાણ વધે એની અસર શું થાય? થોડી વાર પહેલા આપણે જોયું કે પેલા જે આશ્રિત ગ્રાહકો હતા એ સક્રિય શું કામ થતા? પાણી ઓછું હતું એટલે. તો અહીંયા એની સીધી અસર થાય કે જો રુધિરમાં પાણીનું પ્રમાણ વધે તો પેલા ગ્રાહીઓ જે હોય છે એ ગ્રાહીઓ નિષ્ક્રિય થઈ જાય છે, નિષ્ક્રિય બને એની અસર એ થાય કે હાઇપોથેલામસ ને સૂચના મળતી બંધ થાય. એટલે ફરી એની અસર શું આવશે? તો કે જે ન્યુરો હાઇપોફાઇસિસ એ પણ નિષ્ક્રિય થઈ જાય. એ નિષ્ક્રિય થાય એની અસર થાય કે એડીએચ નો સ્ત્રાવ
ADH નો સ્ત્રાવ બંધ થઈ જાય એટલે ફરી પાછી જે નોર્મલ પ્રક્રિયા હતી એ શરૂ થઈ જાય એટલે ADH નો સ્ત્રાવ બંધ થાય. તો આ આખી ઘટના જે હોય છે એને નામ આપવામાં આવે છે. આખી જે ઘટના છે એનું નામ છે પ્રતિપોષી નિયમન, ફીડબેક ઇનિબિશન. એકચ્યુઅલી આ જે છે એ નકારાત્મક છે એટલે આપણે લખીએ નકારાત્મક પ્રતિપોષણ. એકચ્યુઅલી પ્રતિપોષી નિયમન જે ફીડબેક ઇનિબિશન છે એના બે પ્રકારો છે. અહીંયા જે જોવા મળે છે એ છે નેગેટિવ ફીડબેક ઇનિબિશન. કેવી રીતે? તો કે જે ઘટનાએ ADH નો સ્ત્રાવ કરાવ્યો એને જ ADH નો જે સ્ત્રાવ છે એને કારણે જ લોહીની અંદર પાણીનું પ્રમાણ વધ્યું છે. આપણે જ્યારે અંતઃસ્ત્રાવો વિશે ભણશું ત્યારે એના વિશે વધારે ડિટેલમાં જોશું કે નેગેટિવ પ્રતિપોષી નિયમન કોને કહેવાય. બે ઘટનાઓ જ્યારે એકબીજા ઉપર આધારિત હોય ત્યારે પહેલી ઘટના છે એ બીજી ઘટનાને વધારે છે, પણ બીજી ઘટના પાછી પહેલી ઘટનાને ઘટાડે તો એ નેગેટિવ છે. દાખલા તરીકે અહીંયા પહેલી ઘટના કઈ હતી? પાણીનું પ્રમાણ ઘટવું. અને બીજી ઘટના હતી ADH નો સ્ત્રાવ. તો બીજી ઘટના કોને કારણે બની? તો કે પહેલી ઘટનાને કારણે. પહેલી ઘટના હતી પાણીનું પ્રમાણ ઘટવું, એને કારણે થયું ADH નો સ્ત્રાવ. એટલે પહેલી ઘટનાએ બીજી ઘટનાને વધારે ADH નો સ્ત્રાવ કરાવ્યો, પણ ADH નો સ્ત્રાવ કરવાને કારણે લોહીમાં પાણી ઉમેરાણું, પરિણામે પાણીનું પ્રમાણ વધ્યું. તો ઘટાડો થયો એટલે ADH નો સ્ત્રાવ થયો, પણ ADH ના સ્ત્રાવે પાછો પાણીમાં વધારે કર્યો એટલે પહેલી ઘટના અટકી ગઈ. એટલે એનું નામ છે નેગેટિવ ફીડબેક ઇનિબિશન. જો પહેલી ઘટના બીજી ઘટનાને વધારે અને બીજી પાછું પહેલીને વધારે તો એને પોઝિટિવ ફીડબેક ઇનિબિશન કહેવામાં આવે છે. એના વિશે પણ આપણે થોડું ભણવાનું આવશે ત્યારે એની ચર્ચા આપણે વધારે કરીશું. તો મૂત્રપિંડના કાર્યનું જે નિયંત્રણ છે એની અંદર જે બીજી ઘટના આપણે સમજવાની છે બી એ છે રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ. ખૂબ જ જટિલ ક્રિયાવિધિ છે. આપણે અહીંયા થોડી વધારે ડીપલી એને સમજવાની છે. શું થશે એ જોજો આપણે કે આપણા શરીરની અંદર જ્યારે પહેલું છે કે GFR જ્યારે ઘટી જાય અથવા પાણીનું પ્રમાણ જ્યારે આપણા શરીરમાં ઘટી જાય, GFR એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, અથવા જ્યારે પાણીનું પ્રમાણ ઘટી જાય છે એવા સમયે આપણા જે કોષો એમાંથી રેનિન નો સ્ત્રાવ થાય છે. આ બહુ અગત્યની વસ્તુ છે. કોણ કરે છે સ્ત્રાવ? એના કોષોમાંથી રેનિન નો સ્ત્રાવ થાય છે. પણ આ રેનિન ની શું અસર થાય એ આપણે સમજી લઈએ. તો આપણું જે યકૃત હોય છે, યકૃતના કોષો જે આપણા હોય છે એમાંથી આપણા રુધિરમાં નિષ્ક્રિય એન્જિયોટેન્સિનોજન નો સ્ત્રાવ કરે છે. નિષ્ક્રિય એન્જિયોટેન્સિનોજન એ આપણા લોહીની અંદર પહેલેથી હાજર હોય છે. કોણે સ્ત્રાવ કરેલો છે? યકૃતના કોષોએ. નિષ્ક્રિય હોય છે. ક્યાં સુધી આ નિષ્ક્રિય રહેશે? તો કે જ્યાં સુધી એને રેનિનની અસર નથી થતી ત્યાં સુધી. એટલે જેવી રેનિનની અસર થશે એટલે એ બની જાય છે સક્રિય એન્જિયોટેન્સિન 1. હજી આ પણ પ્રમાણમાં નિષ્ક્રિય છે. કેમ નિષ્ક્રિય છે એ પણ આપણે સમજી લઈએ આગળ કે જેવો આ એન્જિયોટેન્સિન 1 લોહીની અંદર સર્જાય છે, હોય છે ઓરિજિનલી શું? એન્જિયોટેન્સિનોજન. આ નિષ્ક્રિય સ્વરૂપ છે. એ બની જાય છે સક્રિય એન્જિયોટેન્સિન 1. પણ એની ઉપર પણ પાછી અસર થાય છે કે આપણા ફેફસાના કોષોમાંથી જે છે એ ACE નો સ્ત્રાવ કરે છે. ACE એટલે શું? તો કે છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ
કન્વર્ટિંગ એન્ઝાઇમ. એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ આ જે છે એની અસર થાય છે. શું અસર થાય છે એ જોઈ લઈએ આપણે કે એન્જિયોટેન્સિન 1 હતું એનું રૂપાંતર હવે ફરી પાછું સક્રિય એન્જિયોટેન્સિન 2 માં થઈ જાય છે. આવી રીતે એન્જિયોટેન્સિન 2 સર્જાય છે. આપણે મેઇન ભાર આની પર મૂકવાનો છે. ફરી વખત જોઈ લઈએ આપણે આખી સિસ્ટમ જે છે, આ આખો પ્રક્રિયા શું છે. તો કે આપણા જે યકૃતના કોષો છે એમાંથી રુધિરની અંદર એક નિષ્ક્રિય પદાર્થ આ સર્જણ હોય છે આપણા લોહીમાં એન્જિયોટેન્સિનોજન એમ નામ પડ્યો હોય છે. ક્યાં સુધી? તો કે જ્યારે આપણા એટલે મેઇન ઘટના જે ટ્રિગર મોમેન્ટ જેને કહેવામાં આવે છે એ આ છે કે આપણા GFR માં ઘટાડો થાય અથવા તો પાણીમાં ઘટાડો થાય એની અસરને કારણે આ કોષો સક્રિય થાય. કોણ? જે એના કોષો. એને કારણે ઉત્પન્ન થાય છે રેનિન. રેનિનની અસર સીધી શું થાય? તો કે જે નિષ્ક્રિય એન્જિયોટેન્સિનોજન હતું એને સક્રિય કરીને બનાવી નાખે છે એન્જિયોટેન્સિન. હવે એન્જિયોટેન્સિન શું કરે? તો કે આપણા ફેફસાના કોષોમાંથી ઉત્પન્ન થતો હોય છે ઉત્સેચક ACE. યાદ રાખવાનું નામ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ. કન્વર્ટ એટલે રૂપાંતર કરવું. શું રૂપાંતર કરે છે? એન્જિયોટેન્સિન 1 નું રૂપાંતર કરે છે એન્જિયોટેન્સિન 2 માં. એટલે એન્જિયોટેન્સિન 2 જે છે એની અસરો આપણે અહીંયા ભણવાની છે. એટલે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે એન્જિયોટેન્સિન 2 કેવી રીતે સર્જાણો. ખાસ યાદ રાખજો, આખો ચાર્ટ એ ખૂબ જ અગત્યનો છે કે યકૃતના કોષોમાંથી જે એન્જિયોટેન્સિનોજન બનેલું હોય એને સક્રિય કરે છે રેનિન. એને કારણે બની જાય છે એન્જિયોટેન્સિન 1. એન્જિયોટેન્સિન 1 ને સક્રિય કરે છે ACE. એને કારણે બની જાય છે સક્રિય એન્જિયોટેન્સિન 2. હવે આપણે જોશું કે એન્જિયોટેન્સિન 2 શું કરે છે. તો એન્જિયોટેન્સિન 2 જે હોય છે એની જે અસરો છે એ આપણે હવે જોઈએ. આપણે થોડી વાર પહેલા જે રીતે ADH ની અસરો જોઈતી એ જ રીતે અહીંયા જોઈએ. એન્જિયોટેન્સિન 2 ની અસરો. એન્જિયોટેન્સિન 2 શું કરે છે એની અસર કેવી રીતે આપણા મૂત્રના નિર્માણ ઉપર અસર કરે છે એ આપણે જોવાની છે. કે એ જે છે એની સીધી અસર એ થાય છે કે એને કારણે આપણા એડ્રિનલ બાહ્યક માંથી આલ્ડોસ્ટેરોન નો સ્ત્રાવ થાય છે. આલ્ડોસ્ટેરોન ખાસ યાદ રાખજો. એન્જિયોટેન્સિન 2 જે છે એની અસર એવી થાય છે કે આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ ક્યાંથી થયો છે? તો કે થયો છે આપણા એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવ. એટલે આપણે જ્યારે એડ્રિનલ ગ્રંથિ વિશે ભણશું ત્યારે એમાં જોશું કે એડ્રિનલ ગ્રંથિ આવી એક પ્રકારની ત્રિકોણાકાર જેવી ગ્રંથિ છે. આ રીતે એના બે વિસ્તારો છે, એક બાહ્યક અને એક મજ્જક. તો આ બાહ્યક બહારનો જે વિસ્તાર છે એ આ છે, એડ્રિનલ બાહ્યક છે આ. તો અહીંયાથી આ આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. અને આ આલ્ડોસ્ટેરોન જે અસરો કરે છે એ ખૂબ અસર એવી થાય છે કે પહેલામાં પહેલી અસર એ છે, અહીંયા જોઈએ આપણે, આલ્ડોસ્ટેરોન જે અસર કરે છે એ છે કે DCT માંથી NaCl અને NaCl અને યુરિયાનું પુનઃ શોષણ વધારે છે. DCT માંથી NaCl અને યુરિયાનું પુનઃ શોષણ વધારે છે. આપણે પાણી પણ અહીંયા આવશે, ખાસ કરીને પાણી પર વધારે અસર થાય છે. પાણીનું પુનઃ શોષણ વધારે છે. આપણે આગળના જ્યારે નલિકાના કાર્યો ભણ્યા ત્યારે જોયું હતું કે શરતી પુનઃ શોષણ DCT માંથી NaCl અને પાણીનું શરતી પુનઃ શોષણ આ છે કે શરતી એટલે શું કે જો આલ્ડોસ્ટેરોન હશે તો જ એ થાય. એટલે એ ઘટનાને ત્યારે આપણે જે નામ આપ્યું છે એ આ. તો આલ્ડોસ્ટેરોનની અસર જે હોય એને આધારે થશે એ છે DCT માંથી આ રીતે શરતી પુનઃ શોષણ. આ ઘટના જે છે એને જ આપણે નામ આપીએ છીએ શરતી પુનઃ શોષણ.
એ આ ઘટના છે. ઓકે, તો શરતી પુનઃશોષણ એ એની એક અસર છે. બીજી જે અસર છે એ ખાસ પેલા આપણે જે હમણાં જોયું એ છે રુધિર વાહિની સંકોચક. આ રુધિર વાહિની સંકોચન થાય એને કારણે રુધિર દાબ વધે છે. રુધિર દાબ વધે એટલે આપોઆપ આપણો GFR પણ વધે છે અને એને કારણે પુનઃશોષણ પણ વધે છે. તો અહીંયા પણ સેમ વસ્તુ થઈ કે જો આ પુનઃશોષણ થાય અને GFR વધે તો સ્વાભાવિક છે કે આપણા લોહીની અંદર પાણીનું પ્રમાણ વધવાનું છે. રુધિર પુનઃશોષણ કરે એને કારણે પાણી ફરી પાછું લોહીમાં ઉમેરાશે, આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધી જશે અને જો એ પ્રમાણ વધી જશે તો આપોઆપ આ બધી ક્રિયા બંધ થઈ જશે, જેને આપણે નામ આપ્યું છે હમણાં થોડી વાર પહેલા પ્રતિપોષી નિયમન. એટલે અહીંયા પણ સેમ વસ્તુ થશે કે જ્યારે આ આખી સિસ્ટમને કારણે લોહીમાં પાણી જેમ જેમ ઉમેરાતો જશે એમ બધી પ્રક્રિયા બંધ થશે, કારણ કે શરૂ ત્યાંથી થાય છે. લોહીમાં પાણી ઘટે એટલે કે GFR ઘટે ત્યાંથી જ આ બધું શરૂ થયું, તો જેવું એ બધું વધે એટલે ફરી પાછું એ બધું બંધ થઈ જશે. તો આવી રીતે એ ક્રિયા શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે, વધારે છે. ત્યારબાદ આપણે જોઈએ કે જે અત્યારે થોડી વાર પહેલા આપણે જેની ચર્ચા કરી એ હતું ADH ની અસર અને બીજી હતી રેનિન એન્જિયોટેન્સિનની અસર. પણ હવે આપણે જોશું કે આ બંનેનું પણ નિયંત્રણ આપણે જોવા મળે છે. તો એને આપણે જોઈએ છીએ GFR માં વધારો થાય તેનું નિયંત્રણ પણ જોવા મળે છે. GFR માં વધારો, અત્યાર સુધીમાં આપણે જે જોયું એ શું હતું, GFR માં ઘટાડો થાય ત્યારે શું થતું હતું. હવે આપણે જોઈએ કે જ્યારે અહીંયા આપણે લખીએ કે ADH જે આપણે થોડી વાર પહેલા જોયું અને આલ્ડોસ્ટેરોન આ બંનેની અસર શું થાય છે તો કે આપણો GFR વધી જાય છે. આમ થાય છે. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી ADH અને આલ્ડોસ્ટેરોનને કારણે GFR વધે, પ્રોબ્લેમ નથી. પણ જો જ્યારે એ વધુ પડતો થઈ જાય ત્યારે કર્ણકોમાં પ્રવાહ વધે છે. જો GFR હશે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, કારણ કે રુધિર વાહિની સંકોચન થાય, દબાણ વધી જાય એને કારણે કર્ણકોની અંદર પ્રવાહ વધે છે. તો જેવો આપણા કર્ણકોમાં પ્રવાહ વધે છે એટલે એની અસર એવી થાય કે કર્ણકોની દિવાલો જે હોય છે એમાંથી ANF જેને કહેવામાં આવે છે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર નો સ્ત્રાવ થાય. ANF ખાસ યાદ રાખવાનું છે આના ANF. ANF જે છે એ છે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર. હવે આ જે ફેક્ટર છે એની જે અસરો છે એ આપણે જોવાનું છે કે આ પદાર્થ એક રુધિર વાહિની શિથિલક એટલે કે ડાયલેટર છે. આગળ આપણે જે બે જોયા નામ ADH અને આલ્ડોસ્ટેરોન એ રુધિર વાહિની સંકોચક હતા એટલે કે કોન્સ્ટ્રિક્ટર હતા, આ ડાયલેટર છે. એની જે અસર છે એની અસર એ થાય છે, ખાસ યાદ રાખજો, એને કારણે આપણે જે રુધિર વાહિની પહોળી થાય છે. પહોળી થાય એને કારણે દબાણ ઘટે છે. દબાણ ઘટે એટલે આપોઆપ GFR માં પણ ઘટાડો થાય છે. જો આપણે શું વાત કરીએ હમણાં કે આ બંને જે છે એ એવા છે કે જે GFR વધારે છે, પણ જ્યારે બહુ વધી જશે ત્યારે એનું પણ નિયંત્રણ કુદરતે ગોઠવેલું છે કે જ્યારે બહુ GFR વધી જશે
ત્યારે કર્ણકોમાં પ્રવાહ વધે છે. એને કારણે એએનએફ નો સ્ત્રાવ થાય. એએનએફ શું છે તો કે ડાયલેટર છે. એને કારણે રુધિરવાહિની પહોળી થાય, દબાણ ઘટે અને જીએફઆર ઘટે. એનો અર્થ એમ થયો કે આ જે એએનએફ છે એ એડીએચ અને અલ્ડોસ્ટેરોન, બીજા શબ્દોમાં એન્જિયોટેન્સિન જે હોય છે એની ઉપર નિયંત્રણ રાખવાનું કામ એના દ્વારા થતું છે. એટલે પહેલી બે ક્રિયાઓ એવી છે, પહેલી બે ઘટના કે જેમાં આપણે એડીએચ ની વાત કરી અને બીજી અલ્ડોસ્ટેરોન ની વાત કરી. તો આ બે એવા છે કે જેને કારણે આપણો જીએફઆર વધે છે. એને કારણે મૂત્ર મંદ બનતું અટકે છે. એટલે પરિણામ એવું આવે છે કે આપણા મૂત્રમાં જે પાણી હોય છે એનું પ્રમાણ ઓછું જાય છે. તો એક વખત આવો પ્રશ્ન પૂછાયેલો કે પશ્વ પિત્તશૂલને નુકસાન થાય તો જો શરીરમાં એડીએચ નું પ્રમાણ ઘટી જાય, એડીએચ, તો એની શું અસર પડે? તો એની અસર એવું થાય કે મૂત્રમાં બહુ વધારે પડતા પાણીનો વ્યય થવા મળે. કેમ? તો કે એડીએચ જ એવું છે જે